જય શ્રી સ્વામિનારાયણ. સોરઠ રૂડી રળિયામની ધરતી અને એમાં જૂનાગઢની નજીકમાં આવેલું પ્રસાદી સ્થાન. જેવી રીતે અનેક લોકો વૃંદાવનમાં જાય છે અને રમણ રેતીને માથે ચડાવે છે, એટલી પવિત્ર તે જગ્યા છે. તેવી જ રીતે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય માટે રમણ રેતી વૃંદાવન જેવું મહત્વનું સ્થાન ધરાવતું આ ધામ, જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ 28 વખત પધાર્યા છે. અને આ ગામની સીમાડામાં જે કોઈ પણ દેહ મૂકશે તેને જમ લેવા નહીં આવે એવું વરદાન આપેલું છે. અને આ ગામનું જો તમે નામ સાંભળશો ને તો તમને એક જરૂર ને જરૂર કીર્તન યાદ આવશે, એવું આ પંચાળા ધામ. ભગવાન શ્રી સ્વામિનારાયણ અહીં 500 પરમહંસ સાથે, જેટલા નંદ સંતો તેટલા મહારાજ, એવી રીતે અહીં રાસ રમ્યા હતા. એવા આ પવિત્ર પંચાળા ધામના દર્શન કરીશું. અહીં જે પણ પ્રસાદીની વસ્તુઓ આવેલી છે, જગ્યાઓ છે, તેના દર્શન કરશું. આ પંચાળા ભૂમિ કેટલી પવિત્ર છે તે સાંભળીએ તો શ્રીજી મહારાજ જ્યારે એક વખત ઠાકોર જીણાભાઈ સાથે જૂનાગઢ જતા હતા ત્યારે માણાવદર થઈ પંચાળાના આ પાદરમાંથી પસાર થયા. જીણાભાઈએ શ્રીજી મહારાજને કહ્યું, મહારાજ, આ પંચાળા ગામ અમારા ગરાસનું છે. મહારાજે ગામ સામું જોયું. જીણાભાઈને કહ્યું, આપણે જો જૂનાગઢ જવું હોય તો ત્યાં 3 દિવસ રોકાશું, અને જો અહીં પંચાળામાં રહેવું હોય તો 3 માસ રોકાશું. પછી શ્રીજી મહારાજ જીણાભાઈના ભાવને સ્વીકારીને પંચાળામાં 3 માસ રહ્યા. આવું આ પંચાળા તીર્થસ્થાન જૂનાગઢ વેરાવળ હાઈવે પર કેશોદ માંગરોળ રોડ ઉપર 8 કિલોમીટરના અંતરે, બાલાગામ પાટીએથી બાલાગામ રોડ ઉપર 17 કિલોમીટરના અંતરે આવેલું છે. જૂનાગઢથી 55 કિલોમીટર અંતરે દૂર આ સ્થાન આવેલું છે. આ દિવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર, આ જગ્યાએ પહેલાં ગુણાતીતાનંદ સ્વામીએ સંવંત 1911ની સાલમાં અદીબાના અહીં ઓરડા હતા તે પાડીને અહીં એક મંદિર કરાયું હતું. અને આ જે મંદિર છે તે ઉત્તમ ચરણદાસજી સ્વામીએ કરાયું હતું. તેમાં એમ હતું કે તે વખતે જેટલા પણ સંતો હતા તેઓ પોતે જ કડિયા કામ, ચણતર કામ કરીને આ મંદિરની નવરચના કરી હતી. મંદિરમાં જે ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે તેની સ્થાપના સંવંત 2036 વૈશાખ વદ 5મના શુભ સ્થાને આચાર્ય મહારાજ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. ગુણાતીતાનંદ સ્વામીએ જે મંદિર બનાવ્યું હતું તે જીર્ણ થઈ ગયું હતું. તેથી સોરઠની પંચતિથિમાં આ પંચાળા તે અતિ મહત્વનું સ્થાન હતું. એવા આ મહાપ્રસાદીભૂત તીર્થધામને જૂનાગઢના ઉત્તમ કોટીના બ્રહ્મનિષ્ઠ સદગુરુ શ્રી ઉત્તમ ચરણદાસજી સ્વામીએ કાયાકલ્પ કરી નવો પ્રાણ ફૂંકી એવો આ અદ્ભુત મંદિર તૈયાર કર્યું હતું. સ્વામિનારાયણ મંદિર પંચાળા અને આ જે દરબારગઢ છે તેની વચ્ચે એક ભવ્ય છત્રી આવેલી છે. સ્વામિનારાયણ મંદિર છે તેની પાછળ અને આ દરબારગઢ તે બંનેની વચ્ચે આ એક મોટી છત્રી આવેલી છે અને મોટું લીમડાનું વૃક્ષ આવેલું છે. આ એ જ જગ્યા છે જ્યાં ભગવાન શ્રી સ્વામિનારાયણ 500 પરમહંસ સાથે બેસતા હતા અને અહીં વચનામૃતનું જ્ઞાનોપદેશ કર્યું હતું. ક્યારેક મહારાજ મધ્યરાત્રિએ, તો ક્યારેક વહેલી સવારે, તો ક્યારેક બપોરના સમયે આ જગ્યાએ બેસીને અનેક સંતો હરિભક્તોને જ્ઞાનોપદેશ આપેલો હતો. એવું આ નિર્મળ સ્થાન છે. અહીં આવીએ તો જાણે લાગે કે આપણે સત્ય યુગમાં આવી ગયા હોય. અને તમે જો નોટિસ પણ કર્યું હશે ને તો પંચાળાના વચનામૃત અતિ મોટા છે. એટલે મહારાજે ખૂબ સરસ અને ખૂબ ડિટેલમાં વચનામૃતમાં વાત કરી છે. જેવી રીતે ગઢડામાં દાદા ખાચરનો દરબાર, લોયામાં સુરા ખાચરનો દરબાર અને કારિયાણીમાં વસ્તા ખાચરનો દરબાર, એવી જ રીતે પંચાળામાં ઠાકોર શ્રી જીણાભાઈના આ દરબારગઢમાં ભગવાન શ્રીહરિ અનેક વખત પધારી કોઈક વખત 3-3 માસ, તો કોઈક વખત 1-1 માસ, તો કોઈક વખત 1 દિવસ રોકાયા છે.
આ અક્ષરધામ તુલ્ય દરબારમાં શ્રીજી મહારાજ જ્યારે જ્યારે પંચાળામાં આવતા ત્યારે ભોજન ગ્રહણ કરતા, અહીં પોઢતા અને જ્ઞાન વાર્તા કરતા હતા. ઝીણાભાઈના છેલ્લા વંશજ છઠ્ઠી પેઢીએ દરબાર શ્રી દીપસિંહજી અકસ્માતે અક્ષર નિવાસ થયા. પછી આજે પ્રસાદીભૂત દરબારગઢ 16 વર્ષ સુધી બંધ હાલતમાં નિર્જળ પડ્યો રહ્યો હતો. પરંતુ મહારાજે પ્રેરણા કરી સદગુરુ શ્રી ઉત્તમચરણદાસજી સ્વામીએ પધાર્યા પોતાનું મંડળને સાથે લઈને અને સ્વયં જાતે વૃદ્ધ સંતો સાથે મહેનત કરીને આ દરબારગઢનું ફરીથી સંપાદન કર્યું હતું. એવું આ પવિત્ર શાંતિમય સ્થાન એટલે ઝીણાભાઈનો દરબારગઢ. ફાગણ મહિનામાં પંચાળામાં રાસોત્સવ રમેલા તે લીલાનું આ દ્રશ્ય કરતું ચરિત્ર છે. આ ઓરડામાં પ્રસાદીનો પથ્થર છે. બીજી આ પ્રસાદીની ચાખડી, પ્રસાદીની ધોતી, માળા, લાકડી અને ચરણારવિંદની છાપના આપણને દર્શન થાય છે. આ ગુણાતીતાનંદ સ્વામી આ બાજોટ પર બેસીને સ્નાન કરેલું છે, તેથી આ બાજોટ પ્રસાદીનો છે. આ છે પ્રસાદીનો કમાડ. કમાડ કહેતા કે દરવાજો. રામાનંદ સ્વામીએ લોજમાં જે ધર્મશાળા કરાવી હતી તે આ ધર્મશાળાનો પ્રસાદીનો દરવાજો અહીં દર્શન માટે રાખેલો છે. અહીંયા બીજી અનેક પ્રસાદીની વસ્તુના આપણને દર્શન થાય છે. શ્રીજી મહારાજે ગ્રહણ પછી સ્નાન કરીને અર્જુનેશ્વર મહાદેવની પૂજા કરી હતી. તે આ પ્રસાદીનો પથ્થર છે. બીજા ઓરડામાં જઈએ તો આ ઓરડામાં મહારાજે પંચાળામાં જે મુખ્ય લીલા કરી હતી તેના ચરિત્રરૂપી દર્શન થાય છે. આ રંગોત્સવની લીલા જે પંચાળામાં કરી હતી. રંગોત્સવ પછી સંતો સાથે સાબળી નદીમાં સ્નાન કરી પ્રસાદીના જે વસ્ત્રો હતા તે ઝીણાભાઈને અર્પણ કરેલા. ઝીણાભાઈએ જૂનાગઢમાં પોતાનું દીવાનખાનું અને ફૂલવાડીની લેખ મહારાજને અર્પણ કર્યું એ આ ચરિત્ર. ગામ લોકોને શેલણ જમાડ્યું તે આ ચરિત્ર. ગામ લોકોને શેલણ જમાડ્યું અને અંતકાળે ગામના લોકોને આ શેલણ યાદ આવ્યું તો મહારાજ તેને તેડી ગયા તે આ ચરિત્ર. આ છે પ્રસાદીની ખાણ. આ ખાણ 8 ફૂટ પહોળી અને 12 ફૂટ ઊંડી બનાવવામાં આવી છે. આ ખાણમાં 300 કળશી અનાજનો સંગ્રહ થાય એટલી મોટી છે. જ્યારે શ્રીજી મહારાજ સંવત 1864ની સાલમાં પંચાળા આવ્યા હતા ત્યારે ઝીણાભાઈના જે માતુશ્રી હતી ગંગાબાને કહ્યું કે અમને ખૂબ જ ભૂખ લાગી છે અને જે જમવાનું પડ્યું હોય તે આપી દો, નવું બનાવશા નહીં, નવું બનાવશો તો અમે નહીં ખાઈએ. એટલે ગંગાબાએ પોતે જે જમતા હતા તે ખોરી ઝારનો ટાઢો રોટલો, ગાજરનું અથાણું અને દૂધની તાંસળી ભરીને લાવ્યા. મહારાજ જમે છે. ઝીણાભાઈને જાણ થતાં તેઓ દોડતા મહારાજ પાસે આવ્યા અને કહ્યું, હે મહારાજ, આ દુબળાનું ખાણું આપને ગળે કેવી રીતે ઉતરશે? આમ કહીને ઝીણાભાઈ રડવા લાગ્યા. ભગવાને તેમને થાળમાંથી પ્રસાદી આપી અને પૂછ્યું, તમે ગામધણી છો ને આવી ખોરી જુવાર ખાવા મળે છે? તમને નવી નથી મળતી? ત્યારે ઝીણાભાઈએ કહ્યું, પિતાશ્રી ધામમાં ગયા, અમે આપનો આશ્રય કર્યો, ત્યારથી બીજાને દુખવતા ડરીએ છીએ અને અમે જાતે ગરાસ્યા એટલે હાથે તો ખેડ થાય નહીં અને આજુબાજુના જે લોકો છે તેઓ પૂરતું રાજભાગ પણ આપતા નથી અને બધું જ અહીંથી લઈ જાય છે અને ધમકીઓ પણ આપે છે. આવી તો અમારી કપરી પરિસ્થિતિ થઈ ગઈ છે.
આવું સાંભળીને શ્રીજી મહારાજને ચિંતા થઈ અને શ્રીજી મહારાજે કહ્યું, હવે અમે આવ્યા છીએ એટલે થોડા સમયમાં જ બધું ઠીક થઈ જશે. 300 કળશી દાણા સમાય તેવું ઠામ તૈયાર કરો. મહારાજ આવ્યા પછી ઝીણાભાઈની પરિસ્થિતિ સુધરી અને તેમનું જે ગરાસ વહી ગયું હતું, રાજભાગ વહી ગયો હતો, તે પણ મળી આવ્યો. અને ત્યાર પછી આ ખાણ બનાવવામાં આવી હતી. અને જ્યારે 69 કાળ પડ્યો ત્યારે દુષ્કાળના સમયે શ્રીજી મહારાજે બધાને જ પહેલેથી કહી દીધેલું હતું કે પૈસા આપીને દાણા લઈ લેજો, ઢોર વેચીને પણ દાણા લઈ લેજો અને અનાજનો સંગ્રહ કરજો. અને આ જ જગ્યાએ આ ખાણમાં જ અનાજનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પંચાળા ધામમાં બીજા જે પ્રસાદી સ્થાન આવેલા છે તેના દર્શન કરશું. મંદિરની સામે જ સામેના રોડ ઉપર આ પ્રસાદીનું રાસ મંદિર જે ટેકરી ઉપર આવેલું છે. આવો જઈએ અને અહીં જે પ્રસાદી સ્થાન છે તેના દર્શન કરીએ. મનને શાંતિ પમાડનારું અદ્ભુત અદ્વિતીય એવું સ્થાન એટલે મહારાસ લીલા સ્મૃતિ મંદિર. આ સ્થાને 1877ની ફાગણની પૂનમના દિવસે ભગવાન શ્રીહરિએ જેટલા સંતો તેટલા રૂપ ધારણ કરીને 9 વર્તુળમાં વિરાટ રાસ રચ્યો હતો. તેમજ માંગરોળથી મંગાવેલ 18 ગાડા ભરી અબીલ ગુલાલની તથા કેસુડાના રંગની છોડો ઉડાડી અહીં ફૂલદોલનો ઉત્સવ કર્યો હતો. આદિ આચાર્ય વિહારીલાલજી મહારાજ જ્યારે સોરઠની પંચતિથિ કરતા હતા ત્યારે પંચાળા પધારેલા. ભગવાન શ્રીહરિની આ રાસરમણ ભૂમિ જોઈને ઘણા જ રાજી થયા અને આ રાસલીલા જન જન સુધી પહોંચે તે માટે તેઓએ પંચાળાનું સુપ્રસિદ્ધ કીર્તન રચ્યું. એ જુઓ જુઓ ને હાહાર, જુઓ જુઓ ને સહેલીઓ, આજ રસિયો રાસ રમે પંચાળામાં, હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. જ્યારે તમે તમારા ફેમિલી સાથે, મિત્રો સાથે અહીં આ સ્થાનના દર્શન કરવા આવો ને ત્યારે પંચાળાનો રાસ એકવાર જરૂર આ જગ્યાએ રમવો. અને કેવી રીતે રાસ રમવો? તો એવી રીતે રાસ રમવો અને એવી રીતે મનમાં ધારવું કે મહારાજ આપણી બાજુમાં જ રમે છે અને આપણે મહારાજ સાથે રમીએ છીએ. આ જે પ્રસાદીની છત્રી છે ત્યાં જે પ્રસાદીના ચરણારવિંદ પધરાવવામાં આવ્યા છે તે પણ એક પ્રસાદીનો પથ્થર જ છે. એમાં ઇતિહાસ એ પ્રમાણે છે કે પંચાળામાં જ્યારે શ્રીજી મહારાજે ફૂલદોલનો ઉત્સવ કર્યો હતો તે જે હોજમાં રંગ ભર્યો હતો ને તે હોજના પ્રાસાદિક પથ્થરમાંથી આ ચરણારવિંદ કોતરાવીને અહીં પધરાવ્યા હતા. અને આ જે હોલ જે ષટકોણ આકારમાં દેખાય છે તે સદગુરુ શ્રી ઉત્તમચરણ દાસજી સ્વામીએ આ પ્રસાદીનું સ્થાન જાણીને જીર્ણોદ્ધાર કરીને અહીં આ સ્મૃતિ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આજે છત્રીના દર્શન થાય છે તે જગ્યાએ મહારાજ અનેકવાર સભા ભરીને બેસતા હતા. આ જ સ્થાને શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના કપાળે તિલક ચાંદલો કરીને આશ્રિતોને આ સંપ્રદાય માટે તિલક ચાંદલો કરવાની આજ્ઞા કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રથમ તિલક ચાંદલો જો જે જગ્યાએ થયું હોય તો એ આ પંચાળાની આ જે જગ્યા છે તે છે. આ જગ્યાએ મહારાજે સંતોને પત્તર અને તુંબડા રાખવાની પણ આજ્ઞા કરી હતી. તે ઉપરાંત શિખા, સૂત્ર રાખવાની આજ્ઞા અહીં જ કરી હતી. અને જ્યારે સુરતના હરિભક્તો આવ્યા હતા ત્યારે તેઓ સંતો માટે ટોપિયું લાવ્યા હતા. તે ટોપિયું પણ આ જ જગ્યાએ સંતોને ભગવાન શ્રીહરિએ પહેરવાની આજ્ઞા કરી હતી. એટલે આ છત્રી માત્ર એક પ્રસાદીની છત્રી નથી પરંતુ સંપ્રદાય માટે એક મહત્વનું સ્થાન છે. પ્રસાદીના શ્રી અર્જુનેશ્વર મહાદેવ. મહાભારતના સમયમાં કૌરવોની સાથે
ઝૂકટું રમતા કૌરવોના કપટથી સર્વસ્વ હારેલા પાંડવો હાર જીતની શરત પ્રમાણે 12 વર્ષના વનવાસ ભોગવતા સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ આવ્યા હતા. તે જ રીતે પંચાળા ગામમાં પાંડવોએ નિવાસ કર્યો હતો. પાંડવોના નિવાસ દરમિયાન દરરોજ શિવ પૂજન કરતા ભીમ તથા અર્જુન આ જગ્યાએ મહાદેવજીની સ્થાપના કરી હતી. નરવીર અર્જુન દ્વારા પ્રતિષ્ઠિત મહાદેવ એ જ આ અર્જુનેશ્વર મહાદેવ. આ રીતે ભીમ દ્વારા પ્રતિષ્ઠિત ભીમેશ્વર મહાદેવ. આ બંને શિવલિંગોની પૂજા ભગવાન શ્રી સ્વામિનારાયણે તથા તેમના મોટા ભાઈ રામપ્રતાપજી મહારાજે કરી હતી. અહીં શ્રીજી મહારાજે શિવરાત્રિનો મહામહોત્સવ પણ ઉજવ્યો હતો. સંવંત 1906ની સાલમાં આવેલા ભયંકર પૂર પ્રલયમાં ભીમેશ્વર મહાદેવની લિંગ નષ્ટ થઈ ગઈ હતી. તેનું પ્રાસાદિક થાળું હાલ જૂનાગઢ મંદિરમાં પ્રસાદી સ્થાન સંગ્રહાલયમાં દર્શન માટે રાખેલું છે અને હાલ આ જગ્યાએ નૂતન મંદિર કરવામાં આવ્યું છે. આ જે શિલા છે તે ઉપર બેસીને મહારાજ નાયા હતા. જ્યારે ગ્રહણ હતું અને ગ્રહણ પૂરું થયું ત્યારબાદ આ જ શિલા પર બેસીને મહારાજ નાયા હતા. તેથી આ પ્રસાદીની શિલા અહીં દર્શન કરવા માટે રાખી છે. આજે આવા પવિત્ર પંચાળા ધામની ભૂમિના દર્શન કરીને આપણા ભાગ્ય ઉદય થઈ ગયા. બસ આજ તો કરવાનું છે કે જે સ્થાનકે મહારાજે જે લીલા કરી છે તેને સ્મૃતિમાં રાખીને યાદ કરવી. જો અંતકાળે પણ આવા પ્રસાદી સ્થાન યાદ આવી જાય તો આપણને મહારાજ તેડવા જરૂર ને જરૂર આવશે. જય શ્રી સ્વામિનારાયણ.